વાવડી ગામે ખેડૂત આંદોલન હવે ઉપવાસ છાવણીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત। ખાનગી કંપની દ્વારા સરકારી ખરાબામાં વીજ લાઇન નાખવાની કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ। થોડા દિવસોથી ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વીજ થાંભલા નાખવા સામે ઉઠાવાયો હતો અવાજ। રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ। વાવડી ગામે ખેડૂતો દ્વારા હવે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ। ગામના સરપંચ સહિત 7 વ્યક્તિઓ ઉપવાસ આંદોલનમાં બેઠા। ઉપવાસ આંદોલનને સમર્થન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો પહોંચ્યા। વીજ થાંભલા અને વીજ લાઇનના મુદ્દે તંત્ર સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો। ખેડૂતોની માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી। વાવડી ગામે ખેડૂત આંદોલન હવે છાવણીમાં પલટાતા તંત્ર સામે પડકાર। વાવડી ગામનો સરપંચ ભાવેશભાઈ, આજરોજ અમે 7 જણા છાવણીમાં બેઠા છીએ અને આજથી અમે અન્નત્યાગ કરીએ છીએ। માત્ર ને માત્ર પાણી ઉપર બેસવાનું છે। જ્યાં સુધી આ કંપનીઓ અને આ તંત્ર નિર્ણય અમને નહીં આપે ચોક્કસપણે, ત્યાં સુધી આ છાવણી મૂકીને અમે ક્યાંય જવાના નથી। આગેવાનો છે અમે બધા વાવડી ગામના, અને એક અમારે મહેમાન ખેડૂત મહેમાન છે, ભાદરાથી આવ્યા છે, એ અમારી સાથે છે।